વિજાપુર ખાતે હદ વધારાને લઈ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું। હદ વધારાને લઈ વિજાપુર જડબે સલાખો બંધ। મહેસાણા જિલ્લાના વિજાપુર નગરપાલિકામાં ગોવિંદપુરા જૂથ પંચાયતનો સમાવેશ કરવા માટે તેમજ વિજાપુર આજુબાજુના વિસ્તારમાં આવેલા સોસાયટીઓનો સમાવેશ કરવો તેમજ વિજાપુર નજીકના 1.95 કિલોમીટરના અંતરના પાયાની સુવિધાથી વંચિત ગામડાઓનો વિકાસ થાય તે હેતુથી સરકારશ્રીને વધારો કરેલ, પરંતુ કેટલાક રાજકીય નેતા તેમજ રાજકીય પરિબળો કિન્નાખોરી રાખી તેઓના રાજકારણ માટે સરકારનો હદ વધારાનો નિયમ રદ કરવા તેમજ વિજાપુર નગરપાલિકાને વિકાસથી વંચિત રહે તેવા પ્રયત્ન કરવામાં આવ્યા છે। ત્યારે રોડ રસ્તા પર પાણી, ગટર લાઇન, સફાઈ લાઇન સુવિધા વગેરે જેના માટે તેમજ ખાસ જૂથ પંચાયતનું નગરપાલિકા એકત્રીકરણ થાય તે માટે વિજાપુર શહેર સજ્જડ બંધ રાખવામાં આવ્યું। રેલી યોજી હતી, તેમાં શહેરની તમામ લોકો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા તેમજ ભાજપના કાર્યકર, નગરપાલિકાના પ્રમુખ રેખાબેન કંસારા સહિત નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો તેમજ ગામના પ્રતિષ્ઠિત નાગરિકો વિજાપુર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું।